પાલિતાણાના આદપુર રોડ પર કોર્ટ મેટરમાં કોર્ટના હુકમ હોવા છતાં જમીનનો કબજો ખાલી ન કરતા હોવાના આક્ષેપ સાથે યુવકે નિવેદન આપી ન્યાયની માંગણી કરી। પાલિતાણાના આદપુર રોડ ઉપર એક પરિવારની જમીન આવેલી હોય, જેમાં કોર્ટ મેટર બાદ કોર્ટે હુકમ કર્યો હોય તેમને તેમનો સત્તા આપવાની અને તેમની જમીન ફાળવણીનો હુકમ કર્યો હોય, ત્યારે પોલીસ સાથે જતાં પણ જેમને કબજો કર્યો હોય તેમનો જે જમીન ન સોંપતા રોષ જોવા મળ્યો હતો અને તેમને યુવકે ન્યાય માટેની માંગણી તંત્ર પાસે કરવામાં આવી છે અને આક્ષેપો કરી નિવેદન આપવામાં આવ્યું હતું। તંત્ર વહેલી તકે તેમને ન્યાય આપે અને તેમનો કબજો અપાવે તેવી માંગ કરી હતી। આપનું નામ? મારું નામ બાબુસિંહ મીઠુસિંહ પરમાર છે, રહેવાસી પાલિતાણા। અમારી જમીન આદપર રોડ ઉપર ગીરી છાયાની સામે જે જગ્યા આવેલી છે, સર્વે નંબર 80 અને એની પડખે બીજી સર્વે નંબર 220 જે પ્રતાપગઢમાં આવેલી છે પાલિતાણામાં, એનો અમારો કેસ આ છેલ્લા 10-12 વર્ષથી ચાલુ હતો। જે તે સમયે મારા ફાધર હતા ત્યારે અમે અમદાવાદ હાઈકોર્ટમાંથી પણ જીતી ગયેલા છીએ, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી પણ જીતી ગયેલા છીએ અને પાલિતાણા કોર્ટમાંથી પણ અમને જજ સાહેબે આજથી લગભગ 5-6 મહિના પહેલાં ગત રોજ અમને ઓર્ડર આપેલો છે। એટલે એ ઓર્ડર પ્રમાણે અમે કાયદાકીય રીતે પોલીસ પ્રોટેક્શન સાથે અને બેલીફશ્રી કોર્ટના આદેશ પ્રમાણે અમે એ જમીનની અમે મેળવી છે। પછી આજ 6-7 મહિના એ વસ્તુને થઈ ગયા છે। એની પછી પાછા કાલે રાતે 3 વાગે સામેવાળા પક્ષમાં અમારે જે કોળી સમાજના જે આગળ છે બધાય, નરેશભાઈ ડાભી છે, મનસુખભાઈ છે, એમનું આખું પરિવાર છે, લેડીઝ છે, બધાય રાતના 3 વાગે ત્યાં અંદર જમીનની અંદર ગેરકાયદેસર રીતે ગરી ગયા ને બધાય અમારા જમીનની અંદર કેમેરા પણ તોડી નાખ્યા, બોર્ડ પણ તોડી નાખ્યા, બધું તોડી નાખ્યું ને અત્યારે એ લોકો ત્યાં બેઠા છે ને બધાય ખોટા ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો બનાવીને વાયરલ કરે છે। એટલે મારી આપ સૌને વિનંતી છે, કોળી સમાજના આગેવાનોને પણ વિનંતી છે, બધાને વિનંતી છે કે તમે આ ખોટા ઇન્સ્ટાગ્રામના વિડીયો ઉપર ધ્યાન દોરવશો નહીં, કેમ કે મારી પાસે બધાય સબૂત અને પુરાવા પણ બધાય છે। આ હું અમદાવાદ હાઈકોર્ટથી જે જીતીને આવ્યો એમનો પણ મારી પાસે ઓર્ડર છે, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી પણ હું જીતીને આવ્યો એમનો પણ મારી પાસે ઓર્ડર છે અને પાલિતાણાની અંદર પણ હું જીતીને આવ્યો એના બધાના ઓર્ડર મારી પાસે છે। પોલીસ પ્રોટેક્શન સાથે અમે લોકોએ કોઈને કોઈ ધાક ધમકી કે એવું કાંઈ આપ્યું નથી। આ લોકો અત્યારે વિડીયો વાયરલ એવો કરે છે કે બાબુસિંહ પરમારના બધા ગુંડા અમને ધમકાવે છે, હથિયારથી ધમકાવવા માંગે છે, એવી અમે કોઈ પરિસ્થિતિ કરી નથી। એટલે મારું બધાને કહેવું એમ છે કે ગેરમાર્ગે દોરશો નહીં ને એક ફેરી હકીકત બધાએ જણાવજો ને જાણજો કે ખરેખર આની અંદર આ વસ્તુ શું છે। ને મારી હવે અત્યારે પાલિતાણા પોલીસ પ્રોટેક્શન શ્રીને, પોલીસ સાહેબશ્રીને, અધિક્ષકશ્રીને મારી વિનંતી છે કે અમને આની અંદર ન્યાય મેળવી આપો ને શાંતિ જળવાય એવું બધું વાતાવરણ ગોઠવી આપો। પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે આપણે? અમે પોલીસ સ્ટેશનની અંદર પણ અરજી કરેલી છે, પણ આજ શું છે કે થોડુંક ચૂંટણીનો પ્રચારનો માહોલ છે એટલે એના બધાય થોડાક બિઝી છે, પણ મને એવો ખાસ વિશ્વાસ છે કે પોલીસ હંમેશા બધાની સાથે ન્યાય કરે છે તો અમારી સાથે પણ ન્યાય કરશે। આ આવી મારી માંગણી છે।